जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखू परमेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। आपा जोवे पापी आते तो वे यीशु ख्रिस्त आपे हाटी मोई गियो एह कोवा मई परमेहर आपे वोई त्या प्रेम प्रगट को होय। वहला बहाबो ही तुम्हें बधा आजना जीवना गोठ रेडियो कार्यक्रम में खूब आनंद थी आवकार है। यीशु ख्रिस्ता सर्वसमर्थ नावा में तुम्हाल प्रेमी सलाम। प्रिय बहाबो ही आमी आपा प्रार्थना कोते आमेरो का पापी माहवे प्रेम कोइन ता एक नो एक पोहो प्रभु यीशु ख्रिस्त माई आमे पापा माफी दईने अनंत जीवन नी भेट देनारा दयाळु कृपाळु
પ્રેમાળુ જીવતા હોરગ્યા પરમેહરાબા આમાં તા ખૂબ આભાર માનજે હે તુંએ આ મહાલ જીવતે રાખી હે ને અનંત જીવન દેનારે તા સામર્થ્યવાન વચને વનયા તક દેનહી પ્રભુ તા વચને મા પ્રિય ભાબો ઇહેલ સમજાડ જ્યાંથી તે સમજીને તા નાવથી જીવન મેળવી સકેત ત્યાં જીવનમય તા શાંતિ આનંદ જીવન રાજકોય ને તા આશીર્વાદ ત્યાલ મેળે ત્યાં દરેક પ્રકારની ચિંતા મૂંઝવણ પ્રશ્ન માંદગી બાધામય તા કૃપા પૂરી પાડ પ્રભુમાં પ્રિય ભાબોહી જે પથરીના દરદથી પીડા ભોગવી રહી હે ત્યાં માટે અહીં તુલ પ્રાર્થના કહું હું ત્યાં લેદે ત્યાં ગમે તો એ મુશ્કેલીમાં થવાઈ જ્યાં પડે કહા કા દુખાવો કોઈ બિગડીએ ચાલુ હોવી શકે હે ત્યાં તંદુરસ્તી દેહે દેહે વધારી બગાડતી જાય પ્રભુ ઈસુ તે કદાચ યા સમયે કાર્યક્રમમાં ભાગીદાર બની હે અથવા કોઈ બી જાગે હે તે તું ત્યાં લડકી લે તા સામર્થ્ય ને પરાક્રમમય પથરી ઓગળી જાય ને ત્યાં શરીર મારે નીંગી જાય ત્યાં શરીર પ્રભુ તા સર્વ સમર્થ નાવામય નિરોગી બને ને યા બાદાથી તા જ મહિમા હોવે તા સાક્ષી પ્રગટ હોવે ને તુલું જ માન સન્માન મળે ઈ પ્રાર્થના આમે મધ્યસ્થ ઈસુ ખ્રિસ્તા નાવામય કોજે તે જવાબ દે આમીન વહાલા બહાબોહી આપાહે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ધરતીઓના 1000 વર્ષના રાજ્ય વિશેનો અભ્યાસ પૂરો કોયો ને ગયા કાર્યક્રમથી પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલ એકથી વધારે પુનરુત્થાન વિશે આખે ત્યાં આધારે આપાહે પુનરુત્થાન વિશેનો અભ્યાસ શરૂ કર્યો પ્રિય બહાબોહી ગયા કાર્યક્રમમાં આપાહે પહેલા પુનરુત્થાન વિશે એયેલ તી પુનરુત્થાન તે પ્રભુ ઈસુ ખ્રિસ્તા હૈયે ત્યાં પહેલા કોઈ બી માહું મોલામાને જીતા ઉઠ્યા નહીં બાકી સૌથી પહેલા તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ મોલામાને જીવતો ઉઠ્યો ને એ રીતે તો પોતે પ્રથમ ફળ જાય હો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન ઈસુ ખ્રિસ્તના મરણના ત્રીજે દિહી જ આવી ગયેલ એટલે કા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં મરણને ત્રીજે દિહી જ મોલામાને પાછો જીવતો ઉઠ્યો ને આજે તો જીવતો હૈયે હરગામય હૈયે કહા કા તો પોતે પરમેહર હૈયે ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનથી વહાલા ભાબોહી પાપી માહા ઉદ્ધાર કોવામાં એનહો ને આપે ઉદ્ધાર એટલે પાપા માફી માટેના કામ સંપૂર્ણ રીતે પૂરા કોવામાં એનહા ત્યાંથી મરણ ને શેતાનોએ જીત મેળવી ને ઈસુ ખ્રિસ્ત પાછે બાદહાલ ક્રમ પ્રમાણે ત્યાં સમયમાં જીવતે કોવામાં ઈ એટલે કા ત્યાં પુનરુત્થાન હોવી તે નક્કી જઈએ ત્યાં ખાતરી અપાહાલ મિળહે વહાલા બહાબોહી આજે આપા બીજા નંબરના પુનરુત્થાન વિશે તે તી હૈયે વિશ્વાસી લોકા પુનરુત્થાન હા માં પ્રિય બહાબોહી એ બીજા નંબરના પુનરુત્થાન તે ખ્રિસ્તી લોકા નહીં બાકી વિશ્વાસી લોકા પુનરુત્થાન હૈયે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં કોરિન્થની મંડળીના લોકા વય સંત પાવલા લખલો પહેલો પત્ર 15મો અધ્યાય 22 ને 23 કલમમાં હેકે લખલા હૈયે કહા કા જે કોઈ આદમ મારફતે બાદે જ મોત હે તે કોઈ જ ઈસુ ખ્રિસ્ત મારફતે બાદે સજીવન ઓરી એટલે કા ત્યાં પુનરુત્થાન હોવી બાકી બાદહાલ ત્યાં પોતપોતાના ક્રમ પ્રમાણે એટલે કા નંબર પ્રમાણે ઈસુ ખ્રિસ્ત પ્રથમ ફળ એટલે કા બાધાથી પહેલો ને ત્યાં પાછે જે ઈસુ ખ્રિસ્તા હેતે ત્યાં ઈસુ ખ્રિસ્ત પોતાના લોકહાલ લા ત્યાં પુનરાગમનમાં યી તોએ ત્યાં સજીવન કોવામાં યી ત્યાં પુનરુત્થાન હોવી અથવા તે ત્યાં મોલામાં અને જીવતે કોવામાં યી વહાલા બહાબોહી આપાહે પહેલા પુનરુત્થાનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો પ્રથમ ફળ હૈયે ત્યાં પુનરુત્થાન વિશે અહીંયા કા ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન તે ત્યાં મરણના ત્રીજે જ દિહી હોવી ગયા ને આમી બીજા નંબરના પુનરુત્થાન હોવી તી તે વિશ્વાસી લોકા પ્રભુ ઈસુ ખ્રિસ્તા જે હેતે ત્યાં પુનરુત્થાન હોવી ને જૂના કરારના સંતહા પુનરુત્થાન હોવી વહાલા બહાબોહી તુમ્હાલ નવાઈ લાગે કા યે તે કોહડે માહે હેતે ત્યાં જીવતે ઉઠાડવામાં યી એટલે કા ત્યાં પુનરુત્થાન હોવી યે ઓહડે માહે હેતેમાં પ્રિય બહાબોહી જ્યાં પરમેહરા માટે કામ કોઈ હા પોતાના જીવની ચિંતા કોયા ઉગાર જે ત્યાં ખરા હૃદયથી ઈસુ ખ્રિસ્ત ઉપે વિશ્વાસ કોત હે ને જીવનના અંત સુધી ટકી રત હે ઈસુ ખ્રિસ્તા લીધે મોઈ જાતા બી નહીં ગભરાત જ્યાં પોતાના પાપા પસ્તાવો પ્રભુ ઈસુ ખ્રિસ્તા હુમે પરમેહર આબા હુમે કોઈ હો ત્યાં બાદહાલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં પુનરાગમનમય પોતાના લોકાહાલ લાયી તો હવે સજીવન કોવામાં યી અથવા તે ત્યાં પુનરુત્થાન હોવી પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં
સંત માથ્યા લખેલી સુવાર્તાનો 24મો અધ્યાય 30 ને 31 કલમમાં લખલા હૈયે તોવે માણહે પહા એટલે કા પ્રભુ ઈસુ ખ્રિસ્તા નિશાની જુગામાં દેખાઈ ને તવે દોરતેવોના દરે કુળને માહાય શોક કોરી ને માણહે પહાલ એટલે ઈસુ ખ્રિસ્તાલ પરાક્રમ ને મોઠા મહિમા હાથે ત્યાલ જુગામાના વાદળાવો એ તો દેખી ને રણસિંગડાના મોટા અવાજ હાથે તો ત્યાં દૂતહાલ દોવડી ને તે ચારી દિશામાં અરે જુગા એક છેડાથી લઈને બીજા છેડા સુધી ઈસવા પસંદ કોલહાલ એકઠે કોરી પ્રિય બહાબોહી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના લોકાહાલ લઈ જા હટી ખૂબ જલ્દી એ રહી હો ને આપા છેલ્લા સમયમાં જીવી રહી હે ઈસુ ખ્રિસ્ત પોતાના લોકાહાલના ઈ તોવે ત્યાહા બાદહા પુનરુત્થાનવી પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં કોરિન્થની મંડળીના લોકાહાવય સંત પાવલા લખલો પહેલો પત્ર 15મો અધ્યાય 51-52 કલમમાં અહીં કઈ લોખલા હૈયે એ યા આય તુમ્હાલ એક રહસ્ય આખું હું આપા બાદે હુવી નહીં જહાઉં એટલે કા મરણની સ્થિતિમાં જ નહીં રહું બાકી છેલ્લા રણસિંગડા વાંચતા જ એક ક્ષણ એટલે સેકન્ડમાં આંખના પલકારામાં એટલે કા ભીમઠ્યો ટાકતે હે તોલાહામાં જ આપે હે બાધા રૂપાંતર હોવી જાય કહા કા રણસિંગડા વાજી ને મોઈ ગીલે હેતે તે અવિનાશી બનીને ઉઠી ને આપે હે રૂપાંતર હોવી જાય વહાલા બહાબોહી દેવા વચાના કહેતે હે કોઈ છેલ્લા રણસિંગડા વાજી તો ઈસુ ખ્રિસ્તમાં જે મોઈ ગીલે હેતે તે અવિનાશી બનીને ઉઠી જાય ને ત્યાં રૂપાંતર હોવી ત્યાંથી આગાડી જતા પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલ થેસોલોનિકાની મંડળીના લોકાહાવય સંત પાવલા લખલો પહેલો પત્ર 4 અધ્યાય 16 ને 17 કલમમાં આખે હે કહા કા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ગર્જના હાથે પ્રમુખ એટલે મુખ્ય દૂતા વાણી હાથે ને દેવા પરમેહરા રણસિંગડા હાથે જુગામાં અરે ઉતી ને ઈસુ ખ્રિસ્તમાં જે બી મોઈ ગયેલે હેતે તે પહેલે ઉઠી ને ત્યાં પાછે આપે માને જે ઈસુ ખ્રિસ્ત ઈ ત્યાં સુધી જીવતે જોરી તે જુગામાં પ્રભુ ઈસવાલ મેળા હટી મોલા માને જે જીવતે ઉઠી હોરી તે હારે વાદળામાં તાણાઈ જહાઉં એટલે કા ઉંચકાઈ જહાઉં ને એ કોઈન સદા કાળ પ્રભુ ઈસવા રે જ રહું માં પ્રિય બહાબોહી આપા યા બીજા પુનરુત્થાન વિશે યા તામય જોલે માહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત पे વિશ્વાસ કોતા કોતા મોઈ ગઈ હે તે બાદ જ ઈસુ ખ્રિસ્તના પહેલા પુનરાગમન સમયે તો જોવે પોતાના લોકાહાલ લા યનારો હૈયે તોવે ગર્જનાનો અવાજ પ્રમુખ દૂતા વાણી ને દેવા રણસિંગડાનો અવાજ વનાઈ એક સેકન્ડમાં તે જીવતે હોવી જાય ને ત્યાં રૂપાંતર હોવી જાય અવિનાશી શરીર ત્યાં મેળી ત્યાં પાછે ત્યાં સમયે જે ધરતીવે જીવતે હરી ને ઈસુ ખ્રિસ્ત पे વિશ્વાસ કોતે હરી ત્યાં બી રૂપાંતર હોવી ને તે બાદે ઈસવાલ મેળા જુગામાં વાદળાવય ઊંચકાઈ જાય ને સદા કાળ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તા આરે રોય બાકી પ્રિય બહાબોહી तुम्हें ध्यान देना का जे ईसु ख्रिस्त में नहीं है ये ती कोई ज अवाज नहीं वनाया मोय गीला माना का जीवता माना नहीं त्या पुनरुत्थान जया का नहीं रूपांतर जया ई है ये बीजा नंबर ना पुनरुत्थान विश्वासी लोग कहा ईसु ख्रिस्ता लोग कहा प्रिय बाबो ही कदाच ईसु ख्रिस्त आजे पोताना लोग कहा ला ये जाए ते काय तुम्हाल या विश्वासी लोग कहा अथवा ईसु ख्रिस्ता लोग कहा पुनरुत्थान में भाग मिले का कहें त्यावे विचार को जा परमेहर तुम्हाला आशीर्वाद दे પ્રિય ભાઈ આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગયે ને માન ખાતરી હૈયે तुमा परमेहरा प्रेम ने तामाई अनुभवी सके ओरी कहा का परमेहरा ईज इच्छा है ये बादेज माहे तारण पामे वहला बहाबोही आम्हे सरनामा है ये कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा 390002 390002 धन्यवाद।